નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. મોડી રાતથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ગુજરાત નજીક ધીમે ધીમે ચોમાસું પહોંચવા લાગ્યું છે. જેમ જેમ ગુજરાત પાસે ચોમાસું આવી રહ્યું છે તેમ તેમ તેની અસરે પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બની રહી છે. મહારાષ્ટ્ર સુધી તો ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકવા લાગ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં વહેલી સવારથી જ મેઘરાજાએ એર સ્ટ્રાઇક કરી દીધી. ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. તેજ પવન સાથે વરસેલા તોફાની વરસાદને કારણે થોડા સમય સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. સવારમાં વાદળોએ ઢેરો જમાવતા કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. બીજી તરફ બફારામાં પરસેવે રેપજેટ થતા લોકોને રાહત મળી. ઠંડક પ્રસરતા ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું. બીજી તરફ આખો દિવસ ઉકળાટ બાદ મોડી રાત્રે વાદળો ગર્જના કરતા પહોંચ્યા અને નવસારી શહેર અને આસપાસના ગામડાઓમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદની ધબધબાટીના દ્રશ્યો સુરતના છે, જ્યાંના અઠવા ગેટ, પીપલોદ, ડુમ્મસ સહિતના વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ વરસાદ તૂટી પડ્યો. તોફાની પવન સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા રોડ ભીંજાયા. લોકોને આખરી ગરમી અને બફારાથી છુટકારો મળ્યો. 16 જૂન સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ગુજરાતમાં આતુરતાપૂર્વક વરસાદની રાહ જોવાઈ રહી છે. તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 16 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 14 થી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ભૂક્કા બોલાવશે. ત્યારે 16 જૂન સુધી ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, ભરૂચ, દમણ, દાદરા, નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. इसमें 10 से लेकर 16 जून तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली आपका गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट्स तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली. अगले 3 दिन तो ऐसे रहेगा. उसके आगे थोड़ा सा बरसात और भी ज़्यादा एरिया में हल्का सा मध्यम बरसात का संभावना बढ़ेगा गुजरात रीजन में. और सौराष्ट्र कच्छ में अगले डे 5 से आइसोलेटेड प्लेसेस में बरसात होने का संभावना रहेगा हल्का से मध्यम. બીજી તરફ ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર આવ્યા છે. ચોમાસું સ્થિર થઈ ગયું છે. આજે સહેજ પણ આગળ ન વધ્યું ચોમાસું. અરબ સાગરની શાખા 48 કલાકથી સ્થિર છે. હજુ મુંબઈ નથી પહોંચ્યું ચોમાસું. ચોમાસાની અરબ સાગરની શાખા બંધ પડતા વધી ચિંતા. જો કે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનની તારીખ 15 જૂન છે, પરંતુ હાલ ચોમાસાએ બ્રેક મારતા ગુજરાતના ખેડૂતોની ચિંતા પણ વધી છે. ચોમાસા પહેલા જ દક્ષિણ ગુજરાતમાં પૂર આવે એવો વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં હજુ તો ચોમાસું બેસવાના કોઈ ઠેકાણ નથી. મુંબઈ સુધી પણ ચોમાસું પહોંચ્યું નથી. ત્યારે ચોમાસા પહેલા દક્ષિણ ગુજરાતમાં પૂર આવે એવો ખતરનાક વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે 23 થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં પૂર આવવાની શક્યતા છે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 જૂન સુધીમાં આવશે. 22મી થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ પડશે. તારીખ 18 થી 20માં વરસાદ થોડો વધુ થવાની શક્યતા રહે છે અને આદ્રા નક્ષત્રનો વરસાદ તારીખ 22 જૂનથી થવાની શક્યતા છે. 23 જૂનથી 26 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે. શાળાઓ, કોર્ટ, એરપોર્ટ બાદ સીએમઓ ઓફિસ અને અમદાવાદ કોર્પોરેશનને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ. અત્યાર સુધી કોર્ટ, સ્કૂલ કે પાસપોર્ટ, પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી, પણ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રીની ઓફિસ અને અમદાવાદ કોર્પોરેશનને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સીએમઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ. મોડી રાત્રે મળેલા એક ધમકીભર્યા ઈમેલમાં બંને મહત્વની સંસ્થાઓને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જેથી સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવી અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ. સવારથી જ પોલીસ બંદોબસ્ત અને ડોગ સ્ક્વોડ સીએમઓ પહોંચી ગયા. સીએમઓ અને મંત્રી ચેમ્બરોની તપાસ કરવામાં આવી. પહેલા નીચેના હોલ તપાસ્યા બાદ મંત્રીઓને ત્યાં તપાસ કરી, પરંતુ આખી કચેરીમાંથી કંઈ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ધમકીભર્યા ઈમેલનું ટેકનિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું. બીજી તરફ ગાંધીનગર અને અમદાવાદમાં મહત્વની સરકારી કચેરીઓની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી. સંવેદનશીલ સ્થળો પર ચેકિંગ અને નજર રાખવાની કામગીરી તેજ કરવામાં આવી. આ તરફ ધમધમતી અમદાવાદ કોર્પોરેશનની ઓફિસમાં પણ દોડધામ મચી ગઈ. કોર્પોરેશન ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. ધમકીભર્યા ઈમેલ મળતા જ આખી ઓફિસ ખાલી કરાવી નાખી હતી. તમામ સ્ટાફ અને અરજદારો પરિસરમાં એકત્ર થઈ ગયા હતા. પોલીસની ટીમે કોર્પોરેશન ઓફિસ પર કબજો લઈને મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ કોર્પોરેશન ઓફિસે તપાસ આદરી હતી. જોકે કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જે બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો.
બીજી તરફ 17 ડિસેમ્બરથી 18 માર્ચ 2026 સુધીમાં ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની 9 ઘટના બની છે, જે ધમકીઓ નીકળી, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરની શાળાઓ, અમદાવાદ સિટી અને સિવિલ સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ સહિત કેટલાક જિલ્લાની કોર્ટ, અમદાવાદ એરપોર્ટ, પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ, વડોદરાની પારુલ યુનિવર્સિટી અને ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. સુરતના ભૂતિયા ડિમોલિશનને લઈને 11 દિવસે તપાસ કમિટીની રચના. સુરતમાં ગત 29 અને 30 મે ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. આ પ્રકરણમાં નવો ખુલાસો થયો. બિલ્ડરને ફાયદો કરાવવા મનપાએ ડિમોલિશન કર્યાના પુરાવા સામે આવ્યા. બિલ્ડરના પ્રોજેક્ટ અને મેઇન રોડ પર આવેલી ગેસ એજન્સી વચ્ચે રસ્તાના હોવાને લઈને આ ઝૂંપડાનું ડિમોલિશન કરી રસ્તો બનાવવા માટે ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો દાવો છે. રસ્તો ન આવવાથી બિલ્ડરને પ્રોજેક્ટનું સર્ટિફિકેટ ન મળતા આખો ખેલ રચાયો હોવાની થઈ છે ચર્ચા, જેની વચ્ચે મનપાના અધિકારીઓ અને પોલીસના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. સીસીટીવી ફૂટેજમાં સુરત એસઓજી પોલીસ ડિમોલિશન સમયે સ્થળ પર હાજર હોવાનું સ્પષ્ટ થયું છે. બીજી તરફ આ મામલે હવે અધિકારીઓ અને મોટા માથાઓને બચાવવાનો ખેલ શરૂ થયો છે. ડિમોલિશનના 13 દિવસ બાદ નાસિરનગર તોફાનીઓની વસાહત હોવાનું સાબિત કરવાનો પ્રયાસ શરૂ થયો છે. વસાહત તોફાની હોવાનો એસઓજીએ કર્યો પ્રયાસ. 7 મોટા ગુનેગારો રહેતા હોવાની વાત એસઓજીએ કરી, પરંતુ જો 7 ગુનેગારો હોય તો પછી 100 મકાનો કેમ તોડ્યા? સ્થાનિકોના દાવા મુજબ આમાંથી મોટાભાગના આરોપીઓના મકાનો તો 2014માં તોડી પાડવામાં આવ્યા હતા અને હાલ માત્ર 2 આરોપીઓ જ ત્યાં રહે છે. હવે તપાસ માટે કમિટીની રચના કરાઈ છે. રચાયેલી કમિટી તપાસ માટે સક્ષમ ન હોવાનો દાવો કર્યો ધારાસભ્ય વિનુ મોરડિયાએ. તેમણે દાવો કર્યો કે ઉચ્ચ અધિકારીઓની કમિટી બનવી જોઈએ અથવા ખાનગી રાહે તપાસ થવી જોઈએ. ધોરાજીમાં પતિનું મોત થતા સાસુ અને નણંદે પત્નીનું મુંડન કરાવી નાખ્યું. એના જમાનામાં 21મી સદીમાં રાજકોટનો અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ધોરાજીમાં અંધશ્રદ્ધાનો હચમચાવી નાખનાર ઘટના બની છે. પતિના અવસાન બાદ પત્નીનું મુંડન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે તેમના પતિના અવસાન બાદ ત્રીજા દિવસે તેમનું મુંડન કરાવાયું. આ મુંડન કરાવવા માટે નણંદ અને સાસુએ ફરજ પાડી. મહિલાએ વિરોધ કર્યો હતો કે તેમના વિરોધે દબાવી દેવામાં આવ્યો અને તેમના પિતાને પણ ફોન ન કરવા દબાણ કરાયું. એ સમયે અને પરિસ્થિતિને લઈને એ સમયે તેઓ ચૂપ રહ્યા. એટલું જ નહીં તો ત્યાં સુધી આક્ષેપ કરી દેવામાં આવ્યા કે તેમના પતિને કેન્સર હતું. પતિને કેન્સર હોવા છતાં ભૂવામાં માનતા અને દવા અને ટ્રીટમેન્ટ પણ બંધ કરાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો. વાત એટલેથી ન અટકી. પરિણીતાને અપશકુનિયાળ ગણાવી 2 માસૂમ સંતાનો સાથે કાઢી મૂકતા પિતાના ઘરે આશરો લેવાની ફરજ પડી છે. પીડિતાએ આ મામલે ધોરાજીમાં રહેતા સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બાદ વિજ્ઞાન જાથા અને જ્યોતિનાથ બાપુ સાથે મેદાને આવ્યા અને સમગ્ર મામલે તપાસની માંગ કરી. પાટણની યુનિવર્સિટીમાં થયો નકલી નોટોનો વરસાદ. એબીવીપીએ વાઇસ ચાન્સેલર પર નકલી નોટો ફેંકી કર્યો હોબાળો. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે મોટો ભડકો થયો છે. યુનિવર્સિટી દ્વારા 15% જેટલો તોતિંગ ફી વધારો ઝીકવામાં આવતા એબીવીપીના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો. રોષે ભરાયેલા કાર્યકરોએ વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં ઘૂસીને તેમના પર નકલી નોટો ઉડાડી. વિદ્યાર્થીઓના હિતોને નેવે મૂકી ફીમાં તોતિંગ વધારો કરતા એબીવીપીના કાર્યકર્તાઓ લાલઘૂમ થયા. કાર્યકરોએ કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો અને તેમના પર નકલી નોટોનો વરસાદ કરી ચેમ્બરમાં ધરણા પ્રદર્શન કર્યું. ગંભીર આક્ષેપ કર્યો કે તમે વિદ્યાર્થીઓના પૈસાથી વેપાર કરો છો. વિરોધને ડામવા યુનિવર્સિટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિરોધ કરતા ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા. આ ઉગ્ર રજૂઆત વચ્ચે કુલપતિએ બળતામાં ઘી ઉમતા એક વિવાદિત નિવેદન આપ્યું. કુલપતિએ કાર્યકરોને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જો આ ફી વધારો મુશ્કેલ પડતો હોય તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જતા રહો. કુલપતિના આ બેજવાબદાર અને વિવાદિત નિવેદન બાદ કાર્યકરો વધુ વિફર્યા અને ચેમ્બરમાં જ ઉગ્ર પ્રદર્શન ચાલુ રાખ્યું. એક તરફ વિદ્યાર્થીઓ પર ફીનો બોજો અને બીજી તરફ કુલપતિનો અહંકાર. જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે શું દરમિયાનગીરી કરે છે. જો કે આ વિવાદનો અંત આવી ચૂક્યો છે અને 15% જે ફી વધારો હતો તે પરત કરી લેવામાં આવ્યો છે. અને સમાચાર પર નજર કરીએ. સોનગઢની શાકભાજી માર્કેટ જંગના મેદાનમાં ફેરવાય તો અમદાવાદમાં આરોપીએ પેરોલ પર છૂટી આતંક મચાવ્યો. મારામારી, ઝપાઝપી, લોકોના ટોળા અને અફરાતફરીના દ્રશ્યો તાપીના સોનગઢ શાક માર્કેટના છે. ક્રિકેટના મેદાનમાં થયેલો ઝઘડો છેક શાક માર્કેટ સુધી પહોંચી ગયો. વાત એમ છે કે સોનગઢમાં ક્રિકેટ મેચ દરમિયાન 2 જૂથ વચ્ચે બબાલ થઈ. બંને જૂથ કોઈ બાબતે ઝઘડી પડ્યા. વાતચીતથી શરૂ થયેલો મામલો છેક મારામારી સુધી પહોંચી ગયો. લોકોના ટોળા લાકડીના ફટકા સાથે મારામારી કરવા લાગ્યા હતા. હુમલો કરતા કરતા શાક માર્કેટમાં પહોંચ્યા. થોડી વાર માટે તો શાક માર્કેટ જંગના મેદાનમાં પરિવર્તિત થઈ ગયું. મારામારીના કારણે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. વિડીયો વાયરલ થતા સોનગઢ પોલીસે વિડીયોના આધારે 3 યુવકની અટકાયત કરી.
આ બાજુ પેરોલ પર છૂટેલા આરોપીએ બહાર નીકળતા જ આતંક મચાવ્યો. મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કુખ્યાત આરોપી મોન્ટુ નામદારે દારૂના નશામાં જાહેરમાં ફટાકડા ફોડીને સાક્ષીને મારી નાખવાની ધમકી આપી. મોન્ટુ નામદારે તેના સાથીદારો સાથે કારમાં ફટાકડા ફોડતો સાક્ષીની ઓફિસ સામે આવી પહોંચ્યો. આરોપીએ જાહેર રોડ પર બૂમો પાડી કહ્યું કે તારી જુબાનીના કારણે જ મને સજા થઈ છે, જેથી હવે હું તને અને તારા આખા પરિવારને જાનથી ખલ્લાસ કરી નાખીશ. ઘટનાથી ભયભીત થયેલા સાક્ષીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવે તે પહેલા ત્રણેય શખ્સો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને મોન્ટુ નામદાર સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ખાડિયા પોલીસે નોંધી ફરિયાદ. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર 2 કાર ધડાકાભેર અથડાતા કાર ભડકે બળી, ચાલક જીવતો સળગ્યો. રોડ પર પૂરપાટ રિવર્સમાં આવતી કાર અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ અને થયો પ્રચંડ ધડાકો. બંને કાર આગનો ગોળો બની અને કારમાં સવાર ચાલક જીવતો સળગ્યો. કંપારી છૂટી જાય એવા અકસ્માતના દ્રશ્યો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરના છે. ભાવનગરના રહેવાસી માતા પત્ની અને 3 માસૂમ બાળકો કારમાં જઈ રહ્યા હતા. મહેસાણાના પિલવાઈથી વડોદરા આવવા નીકળ્યા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પહોંચ્યા હતા. ઇન્ડિયન પેટ્રોલ પંપ આગળ દિલ્હી મુંબઈ હાઈવે પર જવાના કટ નજીક પિકઅપ બોલેરોનો ચાલક હાઈવેની પ્રથમ લેનમાં પૂર ઝડપે રિવર્સમાં આવી રહ્યો હતો. પરિણામે ઇકો કાર પિકઅપના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ. બંનેની સ્પીડ એટલી ખતરનાક હતી કે બંને કાર ધડાકાભેર અથડાયા બાદ આગનો ગોળો બની ગઈ. આગ પ્રસરે તે પહેલા જ કારમાં સવાર માતા પત્ની અને 3 સંતાનો હેમખેમ બહાર નીકળી ગયા, પણ કારના ચાલકનો પગ સ્ટીયરિંગ નીચે ફસાઈ જતા બહાર નીકળવાનો સમય ન મળતા તે આગની જ્વાળાઓમાં જીવતો સળગી ગયો. આગના કારણે ઇકો કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ. કારમાં સવાર અન્ય 5 લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફરી એકવાર રાજકોટના સિવિક સેન્ટરમાં સર્વરના ધાંધિયાથી લોકો પરેશાન. રાજકોટના સિવિક સેન્ટરમાં સર્વરના ધાંધિયાથી જનતા પરેશાન થઈ ચૂકી છે. જન્મ મરણના દાખલા કઢાવવા માટે દરરોજ વહેલી સવારમાં લોકો લાઇનમાં ઊભા રહી જાય છે. કલાકો સુધી લોકો લાઇનમાં ઊભા રહીને થાકે ત્યારે તેમનો નંબર તો આવે છે, પરંતુ તેમના નસીબ જ એવા ખરાબ હોય છે કે પછી ટેકનિકલ ખામી સર્વર ત્યાં જ ઠપ થઈ જતા લોકોને લીલા મોઢે પરત ફરવાનો વારો આવે છે. સર્વર બંધ પડી જતા ઓફિસમાં લોકોનો જમાવડો થયો છે. દરરોજની સમસ્યાના કારણે લોકો કંટાળી ગયા છે. અરજદારોમાં રોષ જોવા મળ્યો. આ અંગે જાણ થતાં જ રાજકોટ મેયર નેહલ શુક્લ દોડી આવ્યા. તેમણે સ્થિતિનો તાક મેળવ્યો. સર્વર સંપૂર્ણપણે ઠપ હોવાથી કામગીરી બંધ હોવાનું જાણવા મળ્યું. જોકે લોકોને હાલાકી ન પડે તે માટેની વ્યવસ્થા કરવા માટેની સૂચના પણ અપાઈ. નોંધનીય છે કે આ પહેલા પણ મેયરે સિવિક સેન્ટરમાં ઓચિંતી મુલાકાત લઈને લોકોની સમસ્યા જાણી હતી. અધિકારીને પૂછતા સર્વર ગઈકાલથી ડાઉન છે માહિતી મારી પાસે પણ હતી, અને આજે સર્વર સાવ ઠપ થઈ ગયું છે એટલે લોકોને મુશ્કેલી પડી રહી હતી. મેં પોતે ત્યાં અડધી કલાક બેસીને સંપૂર્ણ વ્યવસ્થા સમજીને એને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. સવારે બોર્ડ લાગેલું જ હતું કે બંધ છે કામગીરી, પરંતુ લોકો આવી ગયા હતા અને એમને ધક્કો ન થાય એ માટેની વ્યવસ્થા સંપૂર્ણ થાય એ ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર. બાજરી, જુવાર, મકાઈની ટેકાના ભાવે ખરીદીની મર્યાદામાં વધારો. ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો. ભારતીય કિસાન સંઘની રજૂઆત અને પુરવઠા વિભાગ દ્વારા ખરીદીના સ્ટોકમાં વધારો કરવાની માંગ બાદ મુખ્યમંત્રીએ સમગ્ર મામલે હસ્તક્ષેપ કરીને એક મોટો નિર્ણય કર્યો છે. અગાઉ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં કાપ મૂકવામાં આવ્યો હતો અને બાજરી, જુવાર તેમજ મકાઈ મુદ્દે સરકાર સાથે બેઠક યોજી હતી, જેમાં અત્યાર સુધી એક ખેડૂત પાસેથી માત્ર 100 મણ ખરીદી ચાલતી હતી. પરંતુ હવે મુખ્યમંત્રીની સૂચના બાદ સરકારે આ ખરીદીમાં સીધો 75 મણનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે સરકાર એક ખેડૂત પાસેથી 175 મણ બાજરી, જુવાર અને મકાઈ ટેકાના ભાવે ખરીદશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. દાહોદમાં ખાતરની તંગીથી ખેડૂતો લાઇનમાં ઊભા રહીને થાક્યા. ચપ્પલની લગાવી લાઈન. અમે 4 થી 5 દિવસ થયા પણ અમને ખાતર કઈ મળતું નથી. અમે રખડીને જઈએ છીએ. અમે 8 વાગ્યાથી આવીએ સાંજે 4 વાગ્યા તક બેહી ગયા તો ખાતર મળતું નથી. ખાતર છે આ માણસ તજે હે. રોજ અમે આવીએ છીએ. આજે અઠવાડિયું થઈ ગયું છે પણ આવે જતા કે રોજ આવી બે તરસે ખુદા પણ મરી ગયા પણ આ ખાતર મળતું નથી. જગતનો તાત આજે ફરી એકવાર લાચાર બન્યો. ખેડૂતોની અવાજમાં આક્રોશ, લાચારીની આંખોમાં વેદના દર્શાવે છે કે ખાતરની તંગી કઈ હદે દાહોદ પંથકમાં છે. વાવણી ટાણે જ દાહોદ પંથકમાં ખાતર ખૂટી પડતા ખેડૂતોને રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો. જાલોદના સરદાર ખાતર ડેપો બહાર આ લાંબી કતારો ખેડૂતોની મજબૂરીની ચાડી ખાય છે. ખાતર મેળવવાની આશામાં ખેડૂતો વહેલી પરોઢે 4 વાગ્યાથી જ લાઇનમાં રહે છે, પરંતુ ખાતર જ નહીં મળતા ખેડૂતો થાક્યા એટલે લાઇનમાં પોતાના ચપ્પલ અને થેલીઓ મૂકી. 1-2 દિવસથી આવા હાલ નથી, પરંતુ વૃદ્ધ અને અશક્ત ખેડૂતો છેલ્લા 5-6 દિવસથી સતત ધક્કા ખાઈ રહ્યા છે. ગામડાથી આવતા ગરીબ ખેડૂતો રોજના ભાડા ખર્ચીને આવે છે અને ઉછીના રૂપિયા લાવ્યા હોવા છતાં
ખાલી હાથે પરત ફરે છે. ઓનલાઈન પ્રક્રિયા ન સમજી શકતા અશિક્ષિત ખેડૂતોની હાલત તો વધુ કફોડી બની છે. ડેપો સંચાલકના જણાવ્યા અનુસાર છેલ્લા 7 દિવસથી ખાતરની નવી ગાડી આવી જ નથી. આ પંથકમાં કુલ 2340 ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું, જેમાંથી માત્ર 914ને જ ખાતર મળ્યું, જ્યારે 1426 ખેડૂતો હજુ પણ પ્રતીક્ષામાં છે. ત્યારે ખાતર નહીં આવતા ડેપો પર પ્રોમ ખાતર ઉપલબ્ધ નથી તેવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે. અને સાથે ખેડૂતોની માંગ છે કે તંત્ર વહેલી તકે વિતરણ પ્રક્રિયા પારદર્શક બનાવે અને પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે, જેથી ખેડૂતોને રોજબરોજના ધક્કા ખાવાની નોબત ન આવે. ચોમાસાના આગમન પહેલા સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠામાં પાણીની તંગીના ભણકારા. રાજ્યમાં ચોમાસાના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ગુજરાતના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારના લોકો પાણી માટે તરસી રહ્યા છે. રાજ્યના 7 જિલ્લાના 123 ગામોમાં પીવાના પાણીની અછત સર્જાઈ છે, જેના કારણે તંત્ર દ્વારા 96 ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકા સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યારે કચ્છ, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા અને ભાવનગરમાં પણ પાણીની ગંભીર સમસ્યા છે. તો વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીનું સંકટ ઊભું થયું છે. આ સમસ્યા ટાળવા માટે પાલિકા કમિશનરે મોટો નિર્ણય લીધો છે. હવે પાલિકા નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં પીવાનું પાણી લેશે. કેનાલમાંથી રોજનું 30 mld પાણી લેવામાં આવશે. હાલમાં આજવા સરોવરની સપાટી 206 ફૂટ છે. જો વરસાદ લંબાય તો નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન કરાયું છે. ત્યારે રાજ્યના કુલ 207 જળાશયોમાં આજ સુધીમાં કેટલો પાણીનો જથ્થો છે તેની પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 43.27% પાણી બચ્યું છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 52.87%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 39.54%, કચ્છના 20 ડેમમાં 29.15%, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 30.55%, સરદાર સરોવરમાં 67%, આમ કુલ 207 ડેમમાં 50.65% પાણીનો જથ્થો છે. આ સ્થિતિમાં જો ચોમાસું મોડું પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વલસાડ નજીક એક સાથે 8 વાહનોની ટક્કર થઈ. નેશનલ હાઈવે 48 પર પારનેરા ગામ નજીક આગળના વાહને અચાનક બ્રેક મારતા એક બાદ એક 8 વાહન અથડાયા હતા. અકસ્માતથી રોડ પર ટ્રાફિક જામ થયો. વાહનોમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો. વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક અશ્વ ખુલ્લી ગટરમાં ખાબકતા અફરાતફરી મચી ગઈ. ખિસકોલી સર્કલ પાસે એક વ્યક્તિ પોતાની ઘોડી લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે વરસાદી કાંસના તૂટેલા ઢાંકણા પર પગ મૂકતા જ ઘોડી સીધી ગટરમાં ખાબકી. આ અંગેની જાણ થતાં જ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. જેસીબીથી ઘોડીને બહાર કાઢવામાં આવી તો ઘોડીનો ચાલક રોડ પર પડતા સદનસીબે બચી ગયો. અમદાવાદના વસ્ત્રાપુરમાં રોટવીલર શ્વાનનો આતંક સામે આવ્યો. મોબાઈલમાં ગેમ રમતા 9 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કરતા શ્વાન માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. બાળકે લોહી લુહાણ હાલતમાં કારની નીચે સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. અમદાવાદના વિશાલા પાસે શાસ્ત્રી બ્રિજ તરફ મેટ્રો ડેપો પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ભારે પવનને કારણે ઝૂંપડાઓ આગની ચપેટમાં આવી ગયા. 8 જેટલી ફાયરની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા દહાણુ, બોરડી અને ગોલવડ વિસ્તારમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું. હિન્દુ સંગઠનો અને જૈન સમાજ દ્વારા કથિત લવ જિહાદના બનાવોના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું. બંધને વેપારીઓ અને સ્થાનિકોએ સારો પ્રતિસાદ મળતા બજારો, દુકાનો અને કેટલાક વ્યવસાયિક એકમો બંધ રહ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જૂનાગઢના વંથલીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીને લઈને વિવાદ થયો. ટેકાના ભાવે ખરીદી ધીમી થતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો. 40 દિવસમાં માત્ર 452 ખેડૂતોની જ ખરીદી થઈ. યાર્ડ તરફથી મેસેજ ન મળતો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો. બીજી તરફ બારદાન અને સ્ટાફની અછત હોવાનું કહી તંત્રે લૂલો બચાવ કર્યો. જોકે 15 જૂન સુધીમાં તમામ ખરીદી પૂર્ણ કરી દેવાની ખાતરી આપી. ભરૂચ શહેરમાં ડબલ મર્ડરની ઘટના વચ્ચે સનસનાટી ફેલાઈ ગઈ છે. વહોરવાડ અને કોઠી વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો, જેમાં માતા અને પુત્રીના મોત નીપજ્યા, જ્યારે એક વ્યક્તિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ. મોરબીના હળવદના કડિયાણા ગામની સીમમાં દેશી દારૂના ગેરકાયદે કારોબાર સામે જનતાએ રેડ પાડી. દરમિયાન ગ્રામજનોએ સ્થળ પરથી અંદાજે 12 જેટલા કેરબા ઝડપી પાડ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી અહીં દેશી દારૂ બનાવવામાં આવે છે. બીજી તરફ જનતા રેડ બાદ પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. હિંમતનગરમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા. સ્ટેટ હાઈવે પર બુટલેગર મોપેડની ડેકીમાં દારૂ મૂકતો હોય તેવો વિડીયો સામે આવ્યો. બુટલેગર ડેકીમાં દારૂ રાખીને કરતો હતો વેચાણ. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો અને પ્રતિનિધિઓએ ભોજન માટે જરૂરી સામગ્રીના અભાવનો મુદ્દો ઉઠાવ્યો. શાળાઓમાં હજુ સુધી તેલ અને કઠોળનો જથ્થો પહોંચ્યો નથી. જો પુરવઠો સમયસર નહીં પહોંચે તો લાખો વિદ્યાર્થીઓના ભોજન પર સીધી અસર પડી શકે છે. રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ એસટી વોલ્વો બસમાં મુસાફરી કરી. અમદાવાદથી રાજકોટ સુધી વિભાગ દ્વારા નવી શરૂ કરાયેલી એસટી વોલ્વો બસમાં સવારી કરી. કચ્છમાં તાંત્રિક વિધિના નામે પૈસા પડાવતી ટોળકી પકડાઈ. આ ટોળકી ગામે ગામ ફરી લોકોને ધંધામાં બરકત, ઘરેલું સુખ શાંતિ અને નડતર દૂર કરવાની લાલચ આપી પૈસા પડાવતી. ગેંગનો એક ઇસમ સ્ત્રીનો વેશ ધારણ કરી પોતાની પાસે વિશેષ શક્તિઓ હોવાનો ભાસ ઉભો કરી લોકોને વિશ્વાસમાં લેતો હતો. ગીર સોમનાથના ઉના તાલાલા હાઈવે પર વનરાણીઓ લટાર મારવા નીકળી.
એક સાથે 6 સિંહણ બહાર ફરવા નીકળી. પ્રવાસીઓએ સિંહણની લટારના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કોઈરી અને નાનુપુરા ગામે વચ્ચે ફિલ્ટરવાળી શુદ્ધ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા મોટી માત્રામાં પાણીનો વ્યય થયો. લાઇન તૂટી જવાને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો. રાજકોટમાં ખાતરની બોરીની આડમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક પકડાયું. પોલીસે ટ્રકમાં ખાતરના જથ્થા પરથી પ્લાસ્ટિકની તાડપત્રી હટાવી અને નીચેથી નીકળ્યો દારૂનો જથ્થો. દારૂની હેરાફેરીને નવા કિમિયાનો પર્દાફાશ કર્યો રાજકોટ પોલીસે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રાજકોટ અમદાવાદ બામણબોર ચેકપોસ્ટથી 1 કિલોમીટર દૂર હાઈવે પર વોચ ગોઠવી. જે દરમિયાન બાતમી મુજબનો ટ્રક પસાર થતા તેને અટકાવી તપાસ કરતા પહેલા તો કંઈ મળ્યું ન હતું. ટ્રકમાં કાળી માટી એટલે કે ખાતર જેવી બોરીઓ ભરેલી હોવાનું જણાવ્યું હતું. પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ખાતરની બોરીઓની આડમાં છુપાવાયેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો. 31.10 લાખની વિદેશી દારૂ મળી કુલ 46.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક રાજસ્થાન શખ્સની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે પકડાયેલ શખ્સ અગાઉ પણ 2 વખત દારૂની ખેપ મારતા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે અને આ વખતે પણ પોલીસથી બચવા ખાતરની બોરીઓની આડમાં દારૂ છુપાવી લાવતો હતો. વલસાડના સરોધી ગામેથી નશાનું ખેતર ઝડપાયું. વલસાડ પોલીસે સપાટો બોલાવી જિલ્લાના સરોધી ગામમાં નશાની ખેતીના રેકેટનો પર્દાફાશ કર્યો. સરોધી ગામમાં એક પોલ્ટ્રી ફાર્મની આડમાં ગાંજાની ખેતી થતી. પોલીસે સ્થળ પરથી 18 લીલાછમ ગાંજાના છોડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. સાથે જીતેન્દ્ર કોન્ટી નામના એક આરોપીની ધરપકડ કરી અને વાડી માલિક હર્ષિલ પટેલને વોન્ટેડ જાહેર કર્યો. તપાસમાં સામે આવ્યું કે વાડીમાં પોલ્ટ્રી ફાર્મના 2 મોટા શેડની વચ્ચે કોઈને શક ન પડે તેવી રીતે ગાંજાના છોડ ઉગાડી વાડી માલિક અને તેના મળતિયા અહીં ગાંજાની ખેતી કરી જિલ્લામાં નશાનો કાળો કારોબાર ચલાવી રહ્યા હતા. 40 લાખની કિંમતના ગાંજાના 18 જેટલા પરિપક્વ છોડ અને જપ્ત કરવામાં આવ્યા છે. ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદમાં એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એક સનસનાટીપૂર્ણ વિડીયો જાહેર કરીને દાવો કર્યો છે કે મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ આવેલી છે. માર્ચ મહિનામાં શૂટ કરાયેલા આ વિડીયોમાં ભોયરાની અંદર એક કોતરણીવાળી શિલા દેખાય છે જેમાં મૂર્તિઓ જેવી આકૃતિઓ જોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ સાથે જ સ્વામીએ પરિસરમાં આવેલા કૂવાની વૈજ્ઞાનિક તપાસ કરવાની પણ માંગ કરી જેથી વધુ અવશેષો સામે આવી શકે. ઉલ્લેખનીય છે કે આ મસ્જિદ ASI હેઠળ સંરક્ષિત સ્મારક છે. જો કે આ વાયરલ વિડીયો અને દાવા અંગે પુરાતત્વ વિભાગ કે અન્ય કોઈ સત્તાવાર એજન્સી દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. અમદાવાદમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. ફેક્ટરીમાંથી ઘીનો શંકાસ્પદ જથ્થો પકડ્યો છે. AMC અને આરોગ્ય વિભાગની સંયુક્ત રેડ 2.85 લાખની કિંમતનું 450 લીટર ઘી પકડાયું છે. કઠવાડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ. શંકાસ્પદ ઘી મળી આવતા ફેક્ટરીને સીલ કરાઈ. પ્રાથમિક તપાસમાં ફૂડ લાયસન્સનો અભાવ, દસ્તાવેજોની ગેરહાજરી અને શંકાસ્પદ ઉત્પાદન પ્રક્રિયા જેવી ગંભીર અનિયમિતતાઓ સામે આવી. જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. રિપોર્ટ બાદ જવાબદાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આણંદ પંથકમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગની રેડ. અંબિકા ડેરીમાં LCB ફૂડ એન્ડ ડ્રગ્સની સંયુક્ત રેડ. 400 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો. શંકાસ્પદ માવાના સેમ્પલ તપાસ માટે લેવાયા. FSLની મદદથી હાથ ધરાઈ વૈજ્ઞાનિક તપાસ. 400 કિલો માવાનો જથ્થો તંત્રએ કર્યો સીઝ. રિપોર્ટ બાદ જવાબદારો સામે થશે કાર્યવાહી. ભેળસેળની આશંકાએ તંત્ર આવ્યું એક્શનમાં. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 12 થી 14 જૂન વચ્ચે આંધી તોફાન સાથે વરસી શકે વરસાદ. 16 જૂન સુધીમાં આવશે શીર્ષ નક્ષત્રોનો વરસાદ. 18 થી 20 તારીખ વચ્ચે ભારે વરસાદની સંભાવના. 23 થી 26 જૂન દરમિયાન આદ્રા નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન. દક્ષિણ ગુજરાતમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ. 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં નોંધાશે સારો વરસાદ. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન. ચોમાસું શરૂઆતમાં સારું રહેશે, જો કે અલ્નીનોની વર્તાશે અસર. ઓગસ્ટમાં અલ્નીનો મજબૂત બનશે, જેની ભારતના ચોમાસા પર થશે પ્રતિકૂળ અસર. રાજ્યમાં 16 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડમાં થઈ શકે વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છમાં 14 જૂન સુધી વરસાદની આગાહી. ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં પડશે વરસાદ. રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાનમાં નહીં થાય કોઈ ફેરફાર. દરિયાકાંઠે 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણથી પશ્ચિમના ફૂંકાશે પવન. અમદાવાદમાં વાદળછાયું રહી શકે આકાશ. વરસાદની આગાહી વચ્ચે પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌથી વધુ અમદાવાદમાં નોંધાયું 42 ડિગ્રી તાપમાન. ગાંધીનગર અને ભાવનગરમાં 41.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી નોંધાયું તાપમાન.
ચોમાસાને લઈને ડર હતો એવા જ એંધાણ. આજે સહેજ પણ આગળ ન વધ્યું ચોમાસું. અરબસાગરની શાખા 48 કલાકથી સ્થિર. હજુ મુંબઈ નથી પહોંચ્યું ચોમાસું. ચોમાસાની અરબસાગરની શાખા મંદ પડતા ચિંતા વધી. વલસાડના ઉમરગામમાં પવનના સુસવાટા સાથે વરસાદ. ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. વહેલી સવારથી શરૂ થયેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત. વરસાદથી થોડો સમય વાહન ચાલકો પરેશાન થયા. રાજસ્થાનના અલવરમાં વાતાવરણમાં આવ્યો પલટો. ધૂળભરી આંધી ફૂંકાતા જનજીવન અસ્તવ્યસ્ત. રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા જેવા પવનોથી વિઝિબિલિટી ઘટી. ખુલ્લામાં રાખેલું સામાન ઉડ્યું. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અટવાયા. લોકોને શ્વાસ લેવામાં થઈ તકલીફ. બિહારના મુંગેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું. તેજ પવન અને આંધીના કારણે આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો. અસહ્ય ઉકળાટ બાદ પ્રકૃતિનો મિજાજ બદલાવો. વરસાદ વરસતા ગરમીથી મળી રાહત. ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ. પિથોરાગઢમાં ચીન બોર્ડરને જોડતા દારમાં ઘાટી માર્ગ પર ભારે ભૂસ્ખલન. પહાડ તૂટી પડતા રોડ પર ખાબક્યા વિશાળ કાટમાળ. રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો. બીઆરઓની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ. ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર ભારે ભૂસ્ખલન. ચાંદચટ્ટી નજીક પહાડ તૂટી પડતા હાઈવે બંધ થયો. હાઈવે પર માટી અને વિશાળ પથ્થરો ખાબકતા વાહન વ્યવહાર ઠપ થયો. ચારધામ યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા. તંત્ર દ્વારા રસ્તો ખોલવાની કામગીરી શરૂ. કાળઝાળ ગરમીથી બચવા કાશ્મીર તરફ દોડ્યા પ્રવાસીઓ. શ્રીનગરના દાલ લેકમાં શિકારા રાઇડની માણી મજા. હીટવેવના પ્રકોપ પછી પ્રવાસીઓ માટે આશીર્વાદ બન્યું કાશ્મીર. દાલ લેકનો નજારો જોઈ પ્રવાસીઓ થયા ખુશખુશાલ. અમદાવાદમાં વિશાલા પાસે ભીષણ આગ. શાસ્ત્રી બ્રિજ તરફ મેટ્રો ડેપો પાસે ઝૂંપડપટ્ટીમાં આગ. 8 ફાયર ફાઈટરની ગાડીઓએ આગ પર મેળવ્યો કાબુ. 25 જેટલા ઝૂંપડાઓ બળીને ખાક. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં. આગ લાગવાનું કારણ અકબંધ. બિલીમોરામાં હાર્ડવેરની દુકાનમાં આગ લાગી. આંતલિયા નજીક રહેણાંક વિસ્તારમાં આવી છે દુકાન. આગ લાગતા લોકોમાં નાસભાગ મચી. બિલીમોરા નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કાળજુ કંપાવતી દુર્ઘટના. પરિવારની નજર સામે જ પિતા કારમાં જીવતા સળગ્યા. રિવર્સમાં આવતી બોલેરો પાછળ પૂરપાટ ઝડપે આવતી ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત. પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. માનવતા નેવે મૂકી બોલેરો ચાલક ફરાર. વલસાડ નજીક નેશનલ હાઈવે 48 પર એક સાથે 8 વાહનોની ટક્કર. પાનેરા ગામ નજીક ઓવરબ્રિજ પર બની ઘટના. આગળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર. ફેઝ 2A ને મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોરના ફેઝને મંજૂરી. ફેઝ 2A કાર્યરત થતા મેટ્રો રેલ નેટવર્કમાં થશે વધારો. અમદાવાદ ગાંધીનગરમાં 77.63 કિલોમીટર સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2A માં આશ્રમ રોડ, કોટેશ્વર, પ્રાચીન મંદિર સ્ટેશનનો સમાવેશ, સાબરમતી નદી, સરદારનગર અને એરપોર્ટનો સમાવેશ. અમદાવાદ એરપોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને સીધી મેટ્રોથી કનેક્ટિવિટી મળશે. પ્રોજેક્ટ માટે અંદાજિત 2169 કરોડનો ખર્ચ થશે. સુરત પોલીસે જીવ જોખમમાં મૂકી આપઘાતનો પ્રયાસ કરનારનો જીવ બચાવ્યો. એક યુવકે ઝેરી દવા ગટગટાવી હોવાની જાણ થતા પોલીસે એક ક્ષણ પણ બગાડ્યા વગર, પોતાના જીવ પણ ચિંતા કર્યા વગર બાજુના ફ્લેટની બારીમાંથી પાસેના ફ્લેટમાં ઘૂસી યુવાનનો જીવ બચાવવા જીવ સટાસટીનો ખેલ ખેલ્યો. ટીમે 7મા માળે પહોંચીને દિલધડક રેસ્ક્યુ કર્યું. પોલીસની બહાદુરીના દ્રશ્યો સુરતના લસકાણાના ખોલવડ ગામના છે. કામરેજના ખોલવડ ગામ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં 7મા માળે રહેતો યુવક કોઈ અગમ્ય કારણોસર માનસિક રીતે ભાંગી પડ્યો. જિંદગીથી કંટાળીને તેઓ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો હતો. આ વાતની જાણ પોલીસને થતા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. PCR વાન નંબર 81 ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોવિંદભાઈ અને તેમના ડ્રાઈવર ભારે તત્પરતા દાખવી ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા. એપાર્ટમેન્ટના 7મા માળે પહોંચીને જોયું તો ફ્લેટ નંબર A701 નો મુખ્ય દરવાજો અંદરથી મજબૂત રીતે બંધ હતો. અંદર યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોવાથી પોલીસ પાસે દરવાજો તોડવાનો સમય નહોતો. આ કપરી પરિસ્થિતિમાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ અદ્ભુત સમય સૂચકતા અને બહાદુરી દાખવી 7મા માળની ઊંચાઈ હોવા છતાં પોતાના જીવની પરવા કર્યા વગર તેઓ તરત જ બાજુના ફ્લેટમાં ગયા. ત્યાંથી પાછળની બારીમાંથી જોખમી રીતે કૂદીને તેઓ કિરણભાઈના ફ્લેટમાં દાખલ થયા. અંદર જઈને જોયું તો કિરણભાઈ ઝેરી દવા પી રહ્યા હતા. શૈલેષભાઈએ ત્વરિત તરાપ મારીને તેમને દવા પીતા અટકાવ્યા હતા અને સમજાવ્યા. યુવકે અમુક અંશે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું જણાતા સમય બગાડ્યા વિના PCR જવાનો તેમને 7મા માળેથી નીચે ઉતારી અને પોતાની સરકારી વાનમાં જ હોસ્પિટલ તરફ લઈ ગયા હતા. સમયસર પ્રાથમિક સારવાર મળવાને કારણે તેમનો આબાદ બચાવ થયો. આમ લસકાણા પોલીસની ત્વરિત કામગીરી અને બહાદુરીના કારણે હસતું રમતું પરિવાર વિખેરાઈ જતા બચી ગયું અને સ્થાનિક લોકોમાં પોલીસની આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.